ન્યુક્લિયર ત્રિજ્યા. આગળ આપણે રુધરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ જોયો. એ રુધરફોર્ડ ના આલ્ફા પ્રકીર્ણન ના પ્રયોગ પરથી આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા (10⁻14 મીટર જેટલી મેળવી હતી. એટલે કે એનો અંદાજ આપ્યો હતો કે 10⁻14 મીટર જેટલી ન્યુક્લિયસની ત્રિજ્યા હશે. આ પ્રયોગ બાદ ન્યુક્લિયસની ત્રિજ્યા માટેના એક ચોકસાઈપૂર્વકના અવલોકનો મેળવવામાં આવ્યા. આ માટે ન્યુક્લિયસની દ્રવ્યની ઘનતા એક સમાન હોતી નથી. એની માટેનો અહીંયા ઘનતા વિરુદ્ધ અંતરનો આલેખ દર્શાવેલો છે. ન્યુક્લિયસની ત્રિજ્યા બધે એક સમાન નથી. તેના કેન્દ્રથી જેમ જેમ આપણે અંતર r ને વધારતા જઈએ તેમ તેમ તેની ઘનતામાં ફેરફાર થાય છે. એટલે કે જેમ જેમ અંતર અહીંયા વધતું જશે તેમ તેમ તેની ઘનતા જે છે એ બદલાતી જશે. જે અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે. આ જે ફેરફાર છે તે અહીંયા આલેખમાં દર્શાવેલો છે. પરંતુ તેના પૃષ્ઠ વિસ્તાર તરફ જતા ઘનતા જે છે એ ઘટે છે. અહીંયા જોઈ શકાય છે કે અહીંયા જ્યારે 0 હશે એના કેન્દ્ર પાસે ઘનતા વધારે છે, પણ જેમ જેમ આપણે અંતર r ને વધારતા જઈએ, જેમ જેમ આપણે તેના પૃષ્ઠ તરફ જતા જઈએ છે તેમ તેમ તેની ઘનતા અહીંયા ઘટતી જાય છે. આમ ન્યુક્લિયસને ચોક્કસ પૃષ્ઠ હોતું નથી કે ન્યુક્લિયસ અહીંયા ઘડી આટલા સુધીનું ન્યુક્લિયસ છે, આટલું અંતર છે, ન્યુક્લિયસની ત્રિજ્યા દર્શાવે છે, એવું કોઈ ચોક્કસ પૃષ્ઠ હોતું નથી. ન્યુક્લિયસની ઘનતા જે છે એ ધીરે ધીરે ઘટતી જાય છે. એટલે કે એને ન્યુક્લિયસને કોઈ ચોક્કસ સપાટી હોતી નથી. અને આમ ન્યુક્લિયસને ચોક્કસ પૃષ્ઠ ન હોવાથી આપણે તેની સરેરાશ ત્રિજ્યા, એટલે કે અહીંયા ઘડી ઘનતા વધુ છે, પછી પહેલા કરતા ઓછી થઈ ઘનતા, પછી એના કરતા ઘનતા ઓછી થઈ, એમ આ રીતે અંતર સાથે ઘનતા છે એ ઓછી થતી જશે. પણ અહીંયા ઘડી કે આટલામાં ન્યુક્લિયસ આવેલું છે એવું આપણે ચોક્કસપૂર્વક કહી શકતા નથી. પછી આ જે છે ત્રિજ્યાઓ એમાંથી કોઈ એની એક સરેરાશ ત્રિજ્યા લેવામાં આવે છે. અને આ સરેરાશ ત્રિજ્યાને જો હું r વડે દર્શાવું તો સરેરાશ ત્રિજ્યા r બરાબર r0 a ની તૃતીયાંશ ઘાત સમીકરણ વડે આપવામાં આવે છે. અહીં જે a છે એ પરમાણુ દળાંક દર્શાવે છે. એટલે કે પરમાણુનું દળ જે છે એ દર્શાવે છે. r0 જે છે એ અચળ છે. અને આ જે r0 છે તેનું મૂલ્ય કઈ ભૌતિક ઘટના અથવા તો કયા પ્રયોગો કરી અને આપણે આ ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા મેળવી છે એ પ્રયોગો પર આધારિત છે. હવે જો આ ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા r ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે સંઘાત કરીને જો મેળવવામાં આવી હોય અને તેની ઘનતા માપવામાં આવે, આ પ્રયોગ બાદ તેની ઘનતા માપવામાં આવે તો કેન્દ્રથી જે અંતરે ρ એટલે કે તેની ઘનતા આપણને 50% મળે છે તેને તેની સરેરાશ ત્રિજ્યા r ગણવામાં આવે છે. એ જ સિવાય જો આલ્ફા કણો અને ન્યુક્લિયસ વચ્ચેના સંઘાતની મદદથી જો ત્રિજ્યા મેળવવામાં આવે તો તેને આંતરક્રિયા ત્રિજ્યા કહેવામાં આવે છે. અને આ બંને પ્રયોગ દરમિયાન જે r0 છે અચળ, એ અચળાંકનું મૂલ્ય જુદું જુદું હોય છે, જે 1.1 ફર્મી થી 1.2 ફર્મીની નજીક લેવામાં આવે છે. અહીં આપણે r0 નું મૂલ્ય ગણતરી માટે 1.1 ફર્મી લઈશું. ન્યુક્લિયસના a નું મૂલ્ય એટલે કે એના પરમાણુ દળાંક છે એના મૂલ્ય પરથી આપણે તેની સરેરાશ ત્રિજ્યા r જે છે તેનું મૂલ્ય મેળવી શક્યા. અને આથી આપણે તેનું કદ મેળવી શકીએ છીએ. તેના દળ
અને કદ પરથી આપણે તેની ઘનતા શોધી શકીએ છીએ, કારણ કે ઘનતા ρ બરાબર દળ m ના છેદમાં કદ v. બધા ન્યુક્લિયસ માટે ઘનતાનું મૂલ્ય લગભગ 2.3 ગુણ્યા 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન જેટલું હોય છે. અને આ જે ઘનતા છે તે ઘનતાનું મૂલ્ય પાણીની ઘનતા કરતા 2.3 ગુણ્યા 10⁻14 ગણું છે. પાણી કરતા. આમ સરખામણી કરતા જણાશે કે પરમાણુ કરતા ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻4 ગણી છે પરમાણુ કરતા, અને તેનું કદ જે છે એ 10⁻12 ગણું હોય છે. તેમાં પરમાણુનું 99.9% દળ સમાયેલું હોય છે, અને તેમાં 99.9% દળ સમાયેલું હોવાથી ન્યુક્લિયસની ઘનતા જે છે એ ખૂબ જ વધુ એટલે કે પ્રચંડ છે. આમ પરમાણુનું મોટાભાગનું દળ તેના ન્યુક્લિયસ પર એટલે કે તેના કેન્દ્ર પર આવેલું હોય છે.